સફેદવડમાં છુપાયેલું અનુભવોનું ભાથું અને ચહેરા પરનું આ સ્મિત જ રાજકોટની અસલી ધરોહર છે. રાજકોટના સિનિયર સિટીઝન સાથેની એક ખાસ વાતચીત, જેમાં તેમણે જણાવ્યું કે કેવી રીતે તેઓ આજે પણ જિંદગી જીવંત રાખે છે અને રાજકોટની સ્થિતિ અને રાજનીતિ પર તેમના આ મંતવ્ય આપ્યા. જુઓ અમારો આ ખાસ અહેવાલ. શું નામ છે આપનું? બાપભાઈ. બાપભાઈ, કેટલી ઉંમર થઈ તમારી? ઉંમર તો 75 ની આજુબાજુ છે. 75 નથી બરાબર. રિટાયર્ડ લાઈફ ને અત્યારે નિવૃત્ત થઈ ગયા ને? નિવૃત્ત. જમીન બમીન એવું કઈ ખેતી ખેતી છે તે થોડી ઘણી વાવેતર. હા, ભાગી આપી દીધી? હા, ભાગ્ય આપી દીધી. બરાબર. છોકરાઓ એના રીતે ધંધો કરે બીજું શું કરે. એમને હાવ મોજની લાઈફ ને અત્યારે. હું તમારો કાર્યક્રમ હું હોય આખા દિવસનો એ મને કહ્યું. આ બેહવાનું સવારથી સાંજ સુધી બધા મિત્રો ચા પાણી બનાવતો. હા, બધા મિત્રો સાથે મોજ કરવાની. હું જરા કેમેરામેન ને કહીશ કે જરા કેમેરો આ બાજુ કરો. જો અહીંયા તમામ બાબલા મિત્રો છે ને, અહીંયા આવીને ચા પાણી, અહીંયા આ દ્રશ્ય બતાવો, આ દ્રશ્ય બતાવો. ચા પાણીનો પ્રોગ્રામ કરે છે અહીંયા, મોજ કરે. દૂધની થેલી આવે છે, આમ કેમેરો જરાક કરો. દૂધની થેલી આવી ગઈ છે, હમણાં ચા બનશે. તમામ ફાવે ને બીજું અહીં તો કેમને ફાવે ને, અમે ખેતી કરેલી છે બીજું. બરાબર. તમારું નામ શું છે દાદા? સાવલિયા સુરેશભાઈ. સાવલિયા સુરેશભાઈ. તમારી ઉંમર કેટલી છે? 55 વર્ષ. 55 વર્ષ. તમે સાવ રિટાયર? ના, રેડ નહોતા, એક્સિડન્ટ થયો એટલે રિટાયર થઈ ગયા. શું તકલીફ પડી હતી એક્સિડન્ટ સમયે? રિક્ષા ભટકાણી હતી ગામડે, તે છોકરાઓ અહીંયા અમારા હતા, અહીં લેવા અહીંયા છે 8 મહિના. ઓપરેશન ને એવું કઈ એવું? હા, પ્લેટો આવી છે. પ્લેટો. તો લાંબો સમય આરામ ઉપર રહ્યા છો ને? 8 મહિના થઈ ગયા. બરાબર. તમારી ગેંગ વિશે શું કેવું છે તમારું? બસ જો હળી મળીને બેહી નવરા બેઠા ને ચા પાણી પી ને સમય કાઢી. ઘેરે કઈ રહેવું નહીં, એટલે કોઈ મટી હાકડી બાવો પોળો ઘેરે કેમ રહેવું, અહીં બેહી તો સમય વયો જાય એમ. બરાબર. બીજું હાલની બીજી પરિસ્થિતિઓ વિશે તમારું શું કેવું? કોઈ તકલીફો છે કે મોજમાં જ જાય છે બધું? આપણે મોજમાં ઠાકરની દયા છે, બીજું છોકરા રળે આપણે ખવડાવે. જમીન થોડી છે તો અહીં છોકરાને આવવું પડે, જાજી જમીન તો ન આવવું પડે. ગામ કઈ બાજુ તમારું? ગામ અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લો. તાલુકો અમરેલી, ગામ માલવા. ગામમાં કોઈ સમસ્યાઓ? ગામમાં તો નાની મોટી ઘણી સમસ્યા હોય, પણ હવે તો આ વાદ કવાદ થઈ જાય, એમાં ચૂંટણીના હિસાબે તફા પડી જાય, કોઈ બોલે કોઈ ન બોલે ને એવા જૂથ થઈ જાય એક બે, એટલે એમાં મજા ન આવે. અને અમારે તો બહુ સંસ્કારી ગામ હતું, હળી મળીને ભેગા રે, રામ રામ કરે, સત્સંગ કરે, કથા કરે, એવું બહુ હતું. પણ હવે આ છેલ્લા 8, 10, 15, 20 વર્ષ આમાં બધું વિખાઈ ગયું તંત્ર. ચાલો હવે આપણે બીજા દાદા સાથે વાત કરશું. તમારું નામ શું છે? કાંતિભાઈ ગોરધનભાઈ સુભાષણા. બરાબર. તમારું મૂળ વતન? મૂળ વતન ઢાક, ઉપલેટા તાલુકાનું. બરાબર. કેટલા ટાઈમ થી તમે અત્યારે રાજકોટમાં રહ્યો? અત્યારે તો હું તો આવ્યો, છોકરા છે એટલે અહીંયા અમુક ટાઈમ આવું ને અમુક ટાઈમ ત્યાં ઢાકું. બરાબર. તમારે રિટાયર્ડ લાઈફ છે કે? રિટાયર્ડ હોમ હાવ નિવૃત્ત જ થઈ ગયા એમ ને? હા, મારી છોકરા છે, જમીન છે ઢાક. બરાબર. ઘણા વર્ષો સુધી ખેતી કરી છે, મહેનત કરી છે? બહુ મહેનત કરી છે. ચાજી અટાણ સુધી મહેનત જ કરી છે. આ કોરોના સુધી એક ધારી મહેનત બધું કર્યું આપણે, દવા છાંટ્યું, આ તે બધું ફૂલ એમાં કઈ. બરાબર. અમારું ગામ પાછું જબરું 7-8 હજાર ની વસ્તી વાળું ગામ છે ને એમાં બધી કોમ આવી જાય. દરબાર આવે, કાઠી દરબાર આવે, રબારી, ભરવાડ, ઓલ અમારા આવી જાય, એમાં કોઈ બાકી નહીં. ગામ હળી મળીને રહેતું છે? ગામ હળી મળીને તો રીએ એવું નથી. અત્યારે બધા હું આ વાદા વેદે હાલે. અત્યારે અમારે સરપંચ છે એટલે પછી એમાં જાજુ ઉપજે નહીં, ઓલા બધા તો ખા રહ્યા એટલે બધું એવું આવતું હોય ને એ બધું આયલા રાખતું હોય. રાજકોટમાં તમે આવો ત્યારે તમને અહીંયા શું સુવિધાઓ લાગે છે, કોઈ તકલીફો લાગે છે? અહીંયા તો ઘણી તકલીફ હોય, પછી આપણે તો શું બીજી જાણવીએ એમ કે આઈ નહીં, ઘણું એવું ઘટતું હોય છે, રોડ રસ્તાનું આ તે બધું ઘણું એવું છે. બરાબર. રાજકોટમાં અમે જોઈ તો ક્યાંય ખાડા ને ઓલું રોયલું, ગેસની લાઈનો કોઈ ઓલું તોડી હોય ને વાં હોય ને એવું તો ઘણું એવું રાજકોટમાં છે. તમારું નામ હવે જણાવો. મારું નામ કાંતિભાઈ દેલવાડિયા. મારું મૂળ વતન ભાણવડ તાલુકા મોટા ગુંદા.
હું અહીં રાજકોટમાં પેલા 12 વર્ષથી આવ્યો છું. ને 12 વર્ષમાં એમ જોઈએ તો આ અંબિકા ટાઉનશીપનો વિકાસ 12 વર્ષ પછી તો બહુ થયો છે. ત્યારે આવ્યા ત્યારે એટલો વિકાસ નહોતો. એમાંય થોડી ઉણપ છે એમ. અમુક જે વિકાસ તો થયો છે પણ એની હારે રોડ રસ્તા અને રસ્તા સાફ કરવા વાળા કોઈ આવતા નથી. ને એવું બધું સમસ્યા તો રોડમાં છે જ. એના ઉપર ધ્યાન આપવું પડે એવું ખરું એમ. તમે થોડીક મને સમસ્યાઓ વિશે વધારે ધ્યાન દોરો કે કઈ કઈ સમસ્યાઓ છે જેની ઉપર સરકારને ધ્યાન દોરવું પડે, એક કામ કરવું પડે. એક તો રોડ સાફ કરવા કોઈ આવતો નથી. બરાબર. વધારે આપણે ગમે જગ્યાએ છે રોડ ગંદા જ હોય. પછી બીજા નંબરમાં કે અત્યારે પેલા 2 વર્ષ ત્યાં થોડી પાણીની તકલીફ ઓછી છે. અંબિકા ટાઉનશીપમાં પાણી બહુ ઓછું છે. બરાબર. એની માટે કોઈ પાઇપલાઇન વધારવી પડે, બધાને પાણી હરખું મળે એવું બધું કરવાની જરૂર કરી છે. ઉનાળામાં મેં એવું સાંભળ્યું છે કે અંબિકા ટાઉનશીપની આસપાસના વિસ્તારમાં ટેન્કરો બોલાવવા પડે છે. હા, પણ એમાં આ થોડી નર્મદાનું પાણી આવ્યું ને પછી કે ટેન્કર થોડા ઓછા થયા છે એવું જોવા મળે. બાકી તો ઉનાળામાં તો ટેન્કર દ્વારા જ પાણી બધે પૂરું પડે. રોડ રસ્તા વિશે શું કેવું આપનું? રોડ રસ્તા આમ જનરલી સારા છે પણ એ અમુક જે ખાડા થઈ ગયેલા છે તો એને એ તો ખાડો જ રહે છે પાછો. એ ખાડો રિપેર કરવા જ નથી આવતા. હા, રોડ રસ્તા એ હમણાં જ બન્યા છે ને? હા, રોડ રસ્તાનું કામ હમણાં જ થયું. હા, કેમ કે પાછલા 3-3.5 વર્ષથી તો બધા રોડ રસ્તા ખરાબ હાલતમાં. એ ખરાબ જ હતા બધા. અમુક પીડી બેકરો મૂકવાની જરૂર છે. ત્યાં કોઈ મૂકતું જ નથી એટલે અકસ્માત થવાની સંભાવના બહુ છે. હવે ટૂંક સમયમાં જ આવનારા 3 થી 4 મહિનામાં ચૂંટણીની જાહેરાત થશે. હા, તો એન્ડમાં કેમ આ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે? એ તો અમે ચૂંટણી આવે રિપેરિંગ જ હાલે. ચૂંટણી આવે એટલે એને કામ તો બતાવવું જ પડે તો પબ્લિક એને વોટ આપે. એટલે એ તો બધી જનરલી વર્ષોથી આ જ થયેલું આવે. ચૂંટણી આવે એટલે 5-7 મહિના કામ. એમાં એક એવું છે કે ભાજપની હરોળમાં આવે એવો એક પણ પક્ષ નથી. સામે પક્ષ સિવાય કોઈ જો અપક્ષમાં ઉભો રહીએ તો એને વોટ ના મળે. આ આપણા જનરલી છે બધે એમ. તો એનો એક રસ્તો છે. હાલો, તમને ભાજપની હરોળમાં બીજો પક્ષ નથી દેખાતો તો અમારી વચ્ચેના જ કોઈ એક વ્યક્તિને તૈયાર કરો અને ભાજપને એવું પ્રેશર આપો. હા, બસ કે તમે આ જ વ્યક્તિને ટિકિટ આપો તો અમે એને વિજયી બનાવશું. બરાબર. અંતે બધું પબ્લિકના હાથમાં જ હોય. પબ્લિક છે એટલી પબ્લિક સંગઠન ના થાય. હા, સંગઠન થઈને આટલો જોવા ના ઉપાડી શકે. અને એટલે આમ એકચ્યુઅલી જોઈએ તો કોઈક વ્યવસ્થિત બધા કોઈ ઓપરેટરો આવે ને કામ કરે તો આ એરિયાનું કામ સારા થાય એમ. બરાબર. તમારું નામ શું છે? મારું નામ રમેશભાઈ. રમેશભાઈ. તમે રાજકોટમાં રહ્યો છો પહેલેથી? નહીં, હું તો હમણાં આવ્યો 400 મહિના. હું તો મારો મૂળ અમરેલી અને તારી તાલુકો. બરાબર. સાવ રિટાયર્ડ લાઈફ. આયા તો વગર કે રિટાયર્ડ ત્યાં તો ખેતી કરતા દરમાં. ગેરમાં કયું કામ? લાખાપદર. લાખાપદર. હા, 1 મિનિટ જરા કાંઈ પતાવી લો પેલા. અમે હમણાં સવાલ શું કર્યો, હા, આ દેશમાં શું ચાલે છે? શું ચાલે? જેની જાજી બહુમતી હા, એનું હાલે. હા, હવે અમારા સંગઠનના અહીંયા માનો કે અમારા કોઈ બી એરિયામાં કે દરેક કોર્પોરેશન હોય, નગરપાલિકા હોય, ગ્રામ પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય કે મંડળી હોય, દરેકમાં બહુમતીનું વર્ચસ્વ છે. હવે આપણી બહુમતી ન થાય ને આપણે મૂકેલા 4-5 ચૂંટાઈ જાય તો ઓલા બહુમતી વાળા હોય આપણા 4-5 જણાનું શું આવવા દે? મને કહો, શું આવવા દે? જો જે શું વ્યક્તિને થાય? આપણી ગ્રાન્ટ આવે, જે વ્યક્તિને ગ્રાન્ટ આવે એ નો દે. એવું ન હોય. દાદા, મારી વાત સાંભળો પેલા. કાયદેસર રીતે જે ગ્રાન્ટ જેને મળવાની હોય ને એને મળે જ છે. જો ધારાસભ્યને જે ગ્રાન્ટ મળવાની હોય ને સમય થાય ત્યારે આવી જાય. સરપંચને પછી કોઈ પણ પક્ષનો હોય એની સાથે કોઈ પ્રશ્ન નથી. બરાબર. પ્રશ્ન એ છે કે એને વાપરનારો વ્યક્તિ વાપરે છે કે નથી વાપરતો. એ તો વાંધો છે. આ તો એ જ વાત છે ને કે તમારે એવો વ્યક્તિ, મારી વાત જ એવા વ્યક્તિને તમે પસંદ કરો. પછી લોકો પાસે ટાઈમ નથી, સંગઠનમાં ભેગા થતા નથી. અને અમે લેવા પટેલ કે કડવા પટેલ
જે ખેતી કરવા વાળા છે ને અમે હાંડિયાના લીંડા જેવા છે ખોટું હું તમને કહું 25 જણાને ભેગા લઈને હું જો આગેવાન છું હું કેણા સુધરાના ધારાસભ્ય વિઠ્ઠલભાઈ મારા ખિસ્સામાં હતા અમારા નોહિતભાઈના બાપુજી નારાયણભાઈ ચુટાણા ત્યારે હતો જમનભાઈ વેકરિયા મિનિસ્ટર થયા ધણોસવાવાળા જેટલો વકીલ ત્યારે પણ હતો એટલે મને ખબર છે કે જ્યારે આપણે આંદોલન લઈને જાય ને ત્યારે 50 જણા હોય આગળ જઈને દરવાજે પહોંચે ને એટલે 5 જ રેસ આ વાંધાનું શું કરવું ભાજપની સરકારમાં તો વધારે છે ને, રમેશભાઈ ને એને કે ખબર છે. પોલીસ ખાતામાં બહુ તકલીફ સેટલ હતો પોલીસનું ત્રાસ બહુ સેટલ અને આ ગુંડાગીરીમાં ત્રાસ બહુ છે બરાબર એટલે ગુંડાગીરીનું કઈ કોઈ ફરિયાદ કરવા જાય તો કોઈ સાંભળે એમ નથી હજી કાલે જ આ આપણા વિસ્તારમાં એક સરકારમાં મર્ડર થયું છે. એટલે કે આ સરકાર સાંભળે એમ નથી પેલા તો એટલે માણસ ત્રાસમાં છે મેં નો કીધું કે ભાઈ આપને અમારે લાવવાના આ કારણે છે સમજ્યા નકર અમને કઈ વાંધો નથી ગમી સરકારે કેમ કે અટાણે ખૂન ખરાબા થાય બળાત્કાર થાય એમાં કોઈ અટાણે સબળ વિરોધ થતો હોય ધ્યાન તો હાલે. દેતું નથી અને ઈ કોઈ કરવા જાય તો એ પૂરી દે પોલીસ ખાતું અટાણે તો વાહન લઈને નીરો તો છોકરીએ ઉભા હોય હવે તમારે હાલવું કે ન હાલવું લાવો પૈસા સમજ્યા હવે ચા પાણી બની ગયા છે હવે તમામ દાદા ચાની વ્યવસ્થામાં લાગી ગયા છે જો આને આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તમે જે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો એને કહેવાય અખંડ મોજ હા, અને એ અખંડ મોજ લેવામાં યુવાનોને હજી ઘણી વાર છે હા બોલો આ છે મોજે